જીવદયા પ્રેમી એક નીલ ગાયનો જીવ બચાવ્યો હતો। ધાનેરા તાલુકાના ચોરાપુરા ગામના પાટિયા પાસે શ્વાન દ્વારા ઘાયલ કરેલ નીલ ગાયને જીવ બચાવવા માટે તળાવનો સહારો લીધો હતો, પણ તળાવમાં વધારે કાદવ હોવાથી પાણીમાં ફસાઈ ગઈ હતી। ત્યારબાદ તેની જાણ ગૌપ્રેમી મુકેશભાઈએ તાત્કાલિક ગૌ માતા બચાવો અભિયાન ગૌ ભક્ત વસંતભાઈ દેસાઈ ને કરતા વસંતભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તેમની ટીમના મિત્રોનો સાથ સહકારથી નીલ ગાયને બહાર કાઢવામાં આવી હતી। ઘણા બધા પ્રયાસો કર્યા બાદ બહાર નીકળી હતી। એટલે ધાનેરાના જીવદયા વાત્સલ્યધામ સામરડવાડાના ખૂબ જ જીવદયા પ્રેમી પારસભાઈ સોનીને જાણ કરી એમની ટીમની મદદ માંગી હતી। ત્યારબાદ પારસભાઈએ એમની ટીમના મિત્રો અને જીવદયા રથ મોકલીને એમના ટીમના સહિયારો સાથ સહકારથી ખૂબ મહેનત બાદ કાદવમાંથી નીલ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી ઘટના સ્થળ ઉપર જ દવા ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી। વધુ સેવા અને સારવાર માટે ધાનેરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પુષ્પાબેન રાઠવાની મદદથી થારાવ સરકારી નર્સરીમાં મોકલવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે પરત ઠક્કર ડીસા।